ત્રીજો ક્વેશ્ચન છે એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે। જુઓ આકૃતિમાં 7.18 આપેલું છે। અહીંયા સાબિત કરો કે સીડી એ એબીનો દ્વિભાગે છે। તો કેવી રીતે કરી સૌથી પહેલાં આપણે આ લાઇનથી શરૂ કરીએ કે એડી અને બીસી એ રેખાખંડ એબી પરના સમાન લંબ છે। ઓકે, આકૃતિ ઉપર જોઈએ તો આ છે એડી, ક્યાં આપેલું છે? અહીંયા એ આપ્યું છે, અહીંયા ડી આપ્યું છે, અહીંયા બી આપ્યું છે, અહીંયા સી આપ્યું છે, અહીંયા ઓ આપ્યું છે। એટલે એડી એટલે આ બાજુ અને અહીંયા છે બીસી આ બાજુ, બંને બાજુ જે છે સરખી બાજુ છે। ઓકે, એટલા માટે આપણે લખીએ કે એડી બરાબર બીસી અને ખૂણા ઓ એ ડી બરાબર ખૂણો ઓ બીસી બરાબર 90 અંશ થાય છે। તો અહીંયા આપણે જોયું છે એડી અને બીસી સરખા છે। પછી અહીંયા બોલે છે ઓ એ ડી, એટલે અહીંયા છે ઓ એ ડી એટલે આ ખૂણા, બરાબર। આ ખૂણા શું બને છે? કાટખૂણો બને છે, એટલા માટે 90 અંશ આવી ગયું છે। અને બીજો બોલે છે ઓ બી સી, આ ઓ અહીંયા બી છે, અહીંયા સી, આ ખૂણો બને છે, એ પણ શું છે? કાટખૂણો છે, એટલે 90 અંશ આવી ગયો છે। હવે આપણે શું કરવાનું છે? હવે ત્રિકોણ એ ડી ઓ અને ત્રિકોણ બી સી ઓ, આ છે જો એ ડી ઓ આ ખૂણો અને આ ત્રિકોણ, પછી બીજું બોલે છે બી સી ઓ એટલે ઉપરનું ત્રિકોણ, આ ત્રિકોણ। ઓકે, ઉપર અને નીચે બંનેના ત્રિકોણમાં જોઈએ તો સૌથી પહેલાં આપણે અહીંયા શું લખીએ કે એ ડી બરાબર બીસી અહીંયાથી લઈએ। ઓકે, અને આ જે છે ને એસી બરાબર શું થાય છે? બીસી બાજુ થાય છે। આ બાજુ અને આ બાજુ સરખી હોય છે। તો અહીં આગળ જોઈએ તો ખૂણો ઓ એ ડી બરાબર શું થાય છે? ખૂણો ઓ બીસી થાય છે। આ છે ઓ એ ડી એટલે આ ખૂણો અને પછી ઓ બીસી આ ખૂણો, બંને ખૂણો કેવા છે? સરખા છે, કેમ કે 90 અંશનું છે, અહીંયા આપણે કર્યું છે। ઓકે, હવે ખૂણા એ ઓ ડી બરાબર ખૂણો બી ઓ સી, એટલે અહીંયા જોઈએ તો એ ઓ ડી એટલે આ ખૂણો, પછી બી ઓ સી એટલે આ ખૂણો પણ શું હોય છે? સરખા હોય છે। કારણ કે આ ખૂણાને સામે આના સામે આ ખૂણો છે, એટલા માટે એને શું કહેવામાં આવે છે? અભિકોણ કહેવામાં આવે છે। તો આપણે સાબિત કર્યું છે અહીંયા શું છે? બાજુ ખૂણા ખૂણા। ઓકે, એટલે ખૂ બા આવી રીતે લખી શકાય છે, બા ખૂ પણ લખી શકાય છે। એટલા માટે આપણે લખીએ કે ત્રિકોણ એ ડી ઓ એકરૂપ ત્રિકોણ બી સી ઓ, આ જે છે ખૂ બા પ્રમેય અનુસાર। ઓકે, કેમ કે ખૂણા અને બાજુ આપણે સરખીનું સાબિત કર્યું છે, એટલા માટે આપણે લખીએ કઈ બાજુ સરખી થાય છે? હવે ઓ એ બરાબર ઓ બી સરખી થાય। ઓ એ ક્યાં છે? આ બાજુ, અને આ બાજુ પણ સરખી હોય છે। અહીંયાથી અહીંયા બાજુ, અહીંયાથી અહીંયા બાજુ, બંને સરખી છે। શેના કારણે? તો CPCT મુજબ। તો આ સાબિત કર્યું છે। હવે લખીએ એ બી અને સીડીનું છેદન બિંદુ ઓ છે અને ઓ એ બરાબર ઓ બી માટે। અહીંયા બોલે છે જે એ બી અને સીડી જે છે ને, આ એ બી છે અને આ જે છે સીડી જે છે, બંને ક્યાં છેદે છે? ઓ બિંદુ ઉપર એકબીજાને છેદે છે। એટલા માટે આપણે લખ્યું છે ઓ એ બરાબર ઓ બી, ઓ એ બરાબર ઓ બી થાય છે, કેમ કે બંને છેદે
છે ને સીડી એ બી ને દ્વિભાગે છે તો આ જે છે ને સીડી બાજુ જે છે એ બીને સમાન બે ભાગમાં ભાગે છે। અહીંયા છે આ સીડી અને એ જે છે એ બીને દ્વિભાગે છે એટલા માટે આપણે અહીંયા લખ્યું છે। આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો હોય તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।